નમસ્કાર મિત્રો, મેઘદાદાને તો આપ સૌ જાણતા જ હશો। આણંદ જિલ્લાના નિસરાયા ગામના મેઘદાદા જે અનેક સેવાઓ નિસરાયા ગામ માટે કરી રહ્યા છે, ત્યારે એક નવ યોજના અને નવી એક સેવાકીય કાર્ય તેમને નિસરાયા ગ્રામજનોને આપી છે। સીધા સરપંચ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। જી, આપનું નામ અને પરિચય। યસ, મારું નામ વિજયસિંહ રાજ। હું નિસરાયા ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે છું। અગાઉ સરપંચ તરીકે હતો અને એની પહેલા ડેપ્યુટી સરપંચ તરીકે આ ગામમાં મેં સેવા આપેલી છે। સોલર ફ્રી પ્લાન્ટ યોજના છે મેઘદાદા દ્વારા શરૂ કરવામાં શું યસ, આજનો જે મુહૂર્તનો અમારો કાર્યક્રમ છે એ નિસરાયા ગામની જે સ્ટ્રીટ લાઇન છે, લગભગ નિસરાયા ગામની બધા ફળિયા જાહેર માર્ગો થઈને 250 જેટલી સ્ટ્રીટ લાઇનના ફ્લડ અમે નાખેલા છે અને એનું બર્ડન એ નિસરાયા ગ્રામ પંચાયતને લગભગ 2 મહિનાનું 25,000-30,000 જેટલું લાઇટ બિલ આવતું હતું। હવે આ વાત અમે મેઘદાદાને કરી છે અને દાદાએ પોતાના પૈસાથી નિસરાયા ગ્રામ પંચાયતને આખો સોલાર પ્રોજેક્ટ નાખી આપ્યા છે, જેની રકમ છે 12 લાખ રૂપિયા। એટલે હવે નિસરાયા ગ્રામ પંચાયતની જે સ્ટ્રીટ લાઇન છે એ સોલારથી ચાલશે, જેને લઈને પંચાયતનું 25,000નું લાઇટ બિલ છે એ લાઇટ બિલમાંથી ગ્રામ પંચાયતને રાહત મળશે। ખાસ કરીને જાણવા મળ્યું છે કે આ ગુજરાતનું પહેલું એવું ગામ હશે કે જે સોલર સ્ટ્રીટ લાઇટ ફ્રી મળશે। હાલ પૂરતું હું ચોક્કસ તમને એવું કહી શકું કે સ્ટ્રીટ લાઇનથી કોઈ ગ્રામ પંચાયત ચાલતી હોય સોલારથી, કદાચ આ ગામ પ્રથમ હશે। પરંતુ જે સોલાર પ્રોજેક્ટ ખૂબ મોટા પાયે, વિશાળ પાયે જે નિસરાયા ગામમાં આવનારા સમયમાં નખાવાનો છે, એના થકી નિસરાયા ગામના તમામ રહીશોને મફત વીજળી, આપણા લોકપ્રિય પ્રધાન સેવક નરેન્દ્રભાઈની જે ઈચ્છા છે કે સોલાર એનર્જી ઘરે સુધી પહોંચે, તો એ અનુસંધાનમાં 8 કરોડનો પ્રોજેક્ટ આવનારા સમયમાં આ ગામ પંચાયતને મેઘદાદા દ્વારા સુપ્રત થવાનો છે। વિજયજી, આ તો ખાલી સોલાર માટેના પ્રશ્નો। હવે આવનાર જે સમય છે એમાં મેઘદાદા વતી ગ્રામ પંચાયતને અથવા તો નિસરાયા ગામને કેવા પ્રકારના મદદરૂપી તેઓ થવાના છે? જો આજની તારીખમાં જોઈએ તો હું માનું છું વિકાસ કાર્યોમાં કે રસ્તાઓના નાના મોટા કામો હોય, લગ્નોની વાડીના કામો હોય, બાળકોને ભણવાની ફીના કામો હોય, અને સૌથી મહત્વનું જે ગરીબ પરિવારો આજે પણ પરા વિસ્તારમાં એક ઝૂંપડપટ્ટી અને ટાટિયું બાંધીને રહેતા હોય એવા મકાનો દાદાએ બનાવવાના શરૂ કર્યા છે। સાહેબ, આ મકાનો આશરે હાલની તારીખમાં કેટલા મકાનો બની ચૂક્યા છે? લગભગ હું માનું ત્યાં સુધીને પરા વિસ્તારની અંદર 30 થી 35 જેટલા મકાનોના કાર્યો પૂર્ણ થઈ ગયા છે, જેનું ફ્લોરિંગ, જેનું ઇલેક્ટ્રિક કામ વિથ શૌચાલય અને એના ઘરની અંદર પંખાની પણ વ્યવસ્થા મેઘદાદા દ્વારા થવાની છે। આશરે એક મકાન પાછળ કેટલો ખર્ચ લાગે છે? જે મકાનો ગામની અંદર બની રહ્યા છે, જે ઈંટ, રેતી અને સિમેન્ટના, તો એ મકાનો પાછળ લગભગ 3 થી 3.5 લાખનો ખર્ચો થઈ રહ્યો છે। અને પરા વિસ્તારમાં જે પાટિયાના જે મકાનો શેડ સાથે, ફ્લોરિંગ સાથે, શૌચાલય સાથે જે બની રહ્યા છે એ લગભગ 2 લાખ રૂપિયાની આજુબાજુ એક મકાન પાછળનો ખર્ચ છે।